કંકુનો જીવ બચાવવા માટે મારે પોતાનો જીવ આપવો પડે તો પણ હું તૈયાર છું. કંકુ મારી વાત સાંભળ પ્લીઝ, બારમાં આવી જા કંકુ. કાના એ આમ ભાનમાં નહીં આવે. તમે અહીંયા કેવી રીતે આવ્યા? ગુલાબભાઈ, આ અમારું ઘર છે. તમે અહીંથી નીકળો, નીકળો, હમણાં ને હમણાં નીકળો. ઓ ગુલાબબેન, આ કઈ તમારો અંડો બંડો ના થા? એ ભાભી, આ ગુલાબભાઈ તો આપણા કામ આવી શકે ને? એ ગુલાબબેન, તમે આ કંકુડીને લેવા આવ્યા છો ને? હા તો લઈ જાઓ, લઈને જતા જ રહો. અમે આનાથી કંટાળી ગયા છીએ. લઈ જાઓ, લઈ જાઓ. બસ ભાભી, તમે અહીંયા શું કામ આવ્યા? કાના હું શ્રી, મારું નામ શ્રી છે અને તમે મને શ્રી કહીને બોલાવશો? હું તો અહીંયા આવી છું તને અને કંકુને ઇન્વાઇટ કરવા માટે. મેં નવો ગૃહ ઉદ્યોગ શરૂ કર્યો છે તો ઈચ્છું છું કે તું અને કંકુ એનું ઉદ્ઘાટન કરો. તમે બંનેએ મને નવું જીવન આપ્યું છે. મારા નવા જીવનની શરૂઆત કરું છું. એ શરૂઆતમાં તમે મારો સાથ આપો એટલા માટે હું તમને અહીંયા ઇન્વાઇટ કરવા આવી. તો આવીને જોયું તો તમે લોકોએ કંકુને આ રીતે અહીંયા બાંધી રાખી છે. શ્રી, તને ખબર છે ને કંકુને સારા દિવસ જાય છે અને આવા સમયે. એક મિનિટ, તમને કેવી રીતે ખબર પડી કે કંકુ પ્રેગ્નન્ટ છે? અમે તો આ વાત ઘરની બહાર કોઈને કીધી જ નથી, તો પછી તમને ખબર કેવી રીતે પડી કે કંકુ પ્રેગ્નન્ટ છે? હું તમને પૂછું છું. શ્રી, આમ તો મારે તારો આભાર માનવો જોઈએ કે તું મારો ભૂતકાળ ભૂલી ગયો, પણ સાચી હકીકત તો એ જ છે કે હું જે જગ્યાએથી આવું છું એ જગ્યાએ છોકરીને જોઈને કહી દઉં છું કે એ કઈ હાલતમાં છે, કઈ પરિસ્થિતિમાં છે. મારા આટલા વર્ષના અનુભવથી હું છોકરીને જોઈને કહી દઉં છું કે એને સારા દિવસ જઈ રહ્યા છે. છોકરીનું વર્તન, એના રીતભાત, એના મોઢાની લાલી જોઈને આ અનુભવી આંખોને બધી ખબર પડી જાય છે. કંકુ ને પ્લીઝ, પ્લીઝ કંકુ, કંકુ, કંકુ બસ. શ્રી, કંકુને આમ બાંધવાથી કંઈ નહીં થાય. હકીકત કંઈ બીજી જ છે. તમને કેવી રીતે ખબર? શંકાથી ક્યારેય સમાધાન ના મળે અને સમાધાન માટે વિશ્વાસ રાખવો પડે. શ્રી, જો કંકુ આ જ રીતે પોતાની જાતને છોડાવવાની કોશિશ કરશે અને ક્યાં જાણતા અજાણતા એના પેટ પર હાથ મારી દેશે તો. નહીં નહીં નહીં, એવું નહીં. હું અત્યારે કંકુને ખોલી નાખું છું. હે, શું કરે છે શ્રી? આને ખોલીશ તો પાછી તોફાને ચડી તો. કાકા, હું છું ને, કંકુ એમ કંઈ નહીં કરે. જો તમારા બધાની પરમિશન હોય તો હું તમારા લોકોની મદદ કરી શકું છું. એટલે એ તમારા બધાના હિતમાં જ છે અને કંકુના લાભમાં. તમે આ બાબતમાં કંઈ કરી શકો છો? હા, ખબર હોય તો જ હું બોલતી હોઉં ને. ઠીક છે, તો પછી કરો. મારી હા છે.
ઠીક છે, મારી પણ હા છે. ગુલાબબેન, તમે તો આમ હાથ અડાડ્યો ને એ તમારા કાબુમાં આવી ગઈ. ક્યાંક એવું તો નથી કે આ બધામાં તમારો જ હાથ હોય ને? લાગે છે તમારા ઘરમાં બધાને શંકા કરવાની આદત છે, પણ એમાં ખોટું કંઈ નથી. ઘણીવાર શંકા બચાવી પણ લેતી હોય છે. તમે આ કર્યું શું? એ જ કામ જે એક ડૉક્ટર એનેસ્થેસિયા આપીને કરે, એને મેં સુડાવી દીધી છે. તો હવે અમે આને ખોલી નાખીએ. હા, ગુલાબભાઈ, તમને આ બધું કેવી રીતે આવડે છે? એ બધી વાત આપણે પછી કરીએ. કંકુને અત્યારે આપણે જો પહેલા જેવી કંકુ બનાવી હોય ને, તો અત્યારે આપણી પાસે સમય બહુ ઓછો છે. શ્રી, કંકુનો ઈલાજ એક જ જગ્યાએ થઈ શકે એમ છે. એક મિનિટ ગુલાબબેન, એ બધું તો ઠીક છે, પણ પહેલા તમે એક સવાલનો જવાબ આપો કે તે દિવસે જ્યારે જરૂર હતી કંકુને ત્યારે પણ તમે અચાનકથી આવી ગયા અને અત્યારે પણ તમે અચાનકથી આવી ગયા, કેવી રીતે? હા ભાભી, મને પણ એટલે જ આમની ઉપર શંકા ગઈ કે આમનો જ કઈક હાથ લાગે છે આ બધું કરવામાં. આરોપી ઘટના સ્થળે ચક્કર મારવા જાય એવું ક્યારે બને? મારી જગ્યાએ જો તમે લોકો હોત તો કંકુને સાજી કરવાનો સાચો રસ્તો તમે કયો હોત? તમારી બંનેની મને ખબર નથી, પણ હું તમારા લોકો જેવી નથી. બસ ગુલાબભાઈ, બસ. હો, બોલતા પહેલા વિચારીને બોલજો. હું આ ઘરની મોટી હોઉં છું. અને મમ્મી, આમ પારકીબાઈને તમે તો કંઈ કહો. તમારા વહુ, અત્યારે કંકુની તબિયત મહત્વની છે. હવે કરવાનું શું છે ગુલાબબેન? કંકુને શું થયું છે, શું કામ થયું છે, આ બધું એક જ વ્યક્તિ કહી શકે એમ છે. એ બધું અત્યારે અમારી માટે મહત્વનું નથી. અત્યારે મહત્વનું એ છે કે કંકુ સાજી થઈ જાય. એ કામ પણ એ જ વ્યક્તિ કરી શકે એમ છે. શ્રી, તારે કંકુને એ જગ્યાએ લઈ જવું પડશે. ઠીક છે, પણ બસ મારી કંકુઓ સારી થઈ જવી જોઈએ. પણ મમ્મી, હું પહેલા આપણે ડોક્ટરને બતાવી દઈએ ને. શ્રી, તું હજી ડોક્ટરની વાત કરે છે? ડોક્ટર તે કઈ જ નહીં થાય. કંકુઓને કોઈએ કાબુમાં કરી છે, એટલે જ તો કંકુઓ આવું વર્તન કરે છે. અરે બાપા, મમ્મી, એવું કાઈ ન. આ કંકુડીને છે ને ગાંડ પણ ચડ્યું છે, ગાંડની થઈ ગઈ છે, અને ગાંડાના દવાખાને લઈ જવાની જરૂર છે. જ્યોતિ, ચૂપ! તું કઈ પણ બોલે છે, આવું ખોટું નહીં બોલ. એ હું કઈ ખોટું બોલી રહી છું? હારું તાણે, તમારે જેમ કરવું હોય ને એમ કરો, જેને જે કરવું હોય કરો. જાઓ, લઈ જાઓ, ભૂવા ધૂણા હોય ને જાઓ. શ્રી, તારી પાસે બિલકુલ સમય નથી અત્યારે. આ કંકુ જાગશે ને
તો ફરીથી એ જ કરશે જે એને ઓર્ડર મળશે. કંકુનો જીવ બચાવવા માટે મારે પોતાનો જીવ આપવો પડે તો પણ હું તૈયાર છું. શ્રી, તારે તારો જીવ નહીં આપવો પડે. આ મારું તને વચન છે. બસ, મારે બીજું કંઈ નથી જોઈતું. મારી કંકુઓ સાજી થઈ જાય બસ એટલું કરી દો. મેં મમ્મીને કંકુને કંઈ નહીં થાય. માવડી એની સાથે છે. શ્રી એકદમ સાચું કહે છે. આ કંકુ જ્યારે અમારે ત્યાં આવી હતી ને ત્યારે એને શ્રી પર અને એની માવડી પર પૂરેપૂરો ભરોસો હતો કે એ બંનેઓ એને એ જગ્યાએથી છોડાવી દેશે. તે વખતે પણ શ્રી અને માવડી એની સાથે હતા અને આજે પણ શ્રી અને માવડી એની સાથે જ છે. કંકુ, કંકુ ઉઠ. કંકુ આરામથી. કાકા ધીમે. કંકુ આરામથી. કંકુ, શું શું થયું નાના શેઠ? આપની તો પૂજા હતી ને? તો પછી બધાએ આમ કામ? ક્यों ને શું થયું છે? હું પાછી બેભાન થઈ ગઈ હતી. હા કંકુ, માફી નાના શેઠ, મને સાચે ખબર જ નથી પડતી કે મારી સાથે શું થાય છે. બા, મારી લીધે તમે બધા હેરાન થાવ છો અને માફ કરી દેજો. અને નાના શેઠ, તમે છે ને હવે મને હોસ્પિટલ મૂકી આવો એટલે એક વાત પતે. નહીં કંકુ, તારે ક્યાંય પણ જવાની જરૂર નથી. અને જો તારે જવું પડે ને તો કંકુ હું તારી સાથે આવીશ. કંકુ, અત્યારે આપણે તારા ઈલાજ માટે જ જઈ રહ્યા છીએ. ગુલાબભાઈ, તમે ક્યારે આવ્યા? તને જરૂર પડી ને ત્યારે તારી મદદ કરવા માટે અને તારો મારા પર જે ઉપકાર છે ને એ ઉપકાર ઉતારવા માટે. બેન, મને કંઈ સમજાતું નથી. કંકુ, સમય આવે તને બધું સમજાઈ જશે, પણ અત્યારે તું મારી સાથે આવવાની તૈયારી કર. મારી લીધે કેટલા હેરાન થાય છે. માવડી, આવું શું કામ કરો છો મારી સાથે? જેણે પણ આ બધું કર્યું છે ને એણે બહુ ભયાનક રીતે છોકરીને કાબૂમાં કરી છે. પણ મારે શું, મને મારા કામના પૈસા મળી જાય છે ને એટલે બસ. બેને મને કહ્યું હતું એ સમય હું આવી ગયો. હવે હું કામ ચાલુ કરી દઉં. બાપા, કેવું બની ગયું? હું તો હજી યાદ કરું છું ને તો મને આમ ધ્રુજાની છૂટી જાય છે. અરે કંકુડીમાં 5 માળાની તાકાત આવી ગઈ હતી, આમ જોરાવર બની ગઈ હતી. તમે જોયું કેવી મમ્મીને ધક્કો મારી દીધો આમ.
ભાભી કંકુએ ધક્કો માર્યો નતો, એનાથી ધક્કો લાગી ગયો તો. ઓ પ્રિયાબેન, ધક્કો માર્યો જ તો. ધક્કો મારવામાં અને લાગવામાં ફરક હોય. મેં જોયું તું, ધક્કો માર્યો જ તો આમ. જ્યોતિ જે હોય, પણ બધાને ખબર છે કે ત્યારે કંકુ ભાનમાં નહોતી. એટલે જ તો શ્રી, મમ્મી અને કાકાએ આ વાત ધ્યાનમાં લીધી જ નથી. અને તમે લોકો આ વાત પકડીને બેસી રહ્યા છો. અરે યોગિતાબેન, આ જ્યોતિની વાત સાચી છે. આ કંકુએ ભાનમાં નહીં હોવાનું નાટક કરીને ખાર કાઢી લીધો છે. અને આ બધા ખેલ ચાલુ રાખીને છે ને હવે એવું જ બતાડશે કે હું ભાનમાં નથી. હા બરાબર છે. હા દેવાંગ, તું છે ને ગૌરંગભાઈ જેવું નહીં કર. ગૌરંગભાઈ તમન્ના ભાભીની દરેક વાતમાં હાય હા કરે છે ને, એવી રીતે તું જ્યોતિની દરેક વાતમાં હાય હા નહીં કર. એ યોગિતા, ખોટી વાત નહીં કર, સમજી ને? દેવાંગ જે કહે છે ને એ સમજવાનો પ્રયત્ન કર. કંકુએ આવું વર્તન ઘરની બહાર જાહેરમાં કર્યું હોત તો શું થાત? આપણા ઘરની ઇજ્જત ના તો ધજાગરા ઉડી જાત ને. હા તો એવું તો થાત. પણ હું શું કહું છું, આપણે બધા ભેગા મળીને છે ને મમ્મી અને કાકાને સમજાવવા જોઈએ કે કંકુડીને હોસ્પિટલ ભેગી કરી દો. જો આવા ખેલ મારા ટીની દનાની સામે કરશે ને તો બિચારા મારા ફૂલ જેવા છોકરાઓ કરમાઈ જશે. પણ મને એ નથી સમજમાં આવતું કે આ ખેલ કંકુડીનો છે કે પછી ઓલી ગુલામડીનો. કે એવું તો નથી ને કે બંને ભેગા મળીને આ ખેલ કર્યો હોય. હે, તમને બધાને બધી જ વાતમાં કંકુ જ કેમ ખરાબ લાગે છે? હાય બાપા, હું તો ભૂલી જ ગઈ હતી કે આ કંકુડીની ચમચી તો આપણી ભેગી બેઠી જ. પ્રિયા, તું હવે કંકુથી સેફ ડિસ્ટન્સ રાખે ને એ જ તારા હિતમાં છે. પણ યાદ છે ને થોડા દિવસ પહેલા જ એને સોફો ઉચકીને તને પછાડી નાખી હતી. જો હું તારી મોટી ભાભી છું અને તું બહુ નાની છે એટલે તને સમજાવી રહી છું. બાકી તારે જે કરવું હોય. આમ પણ તમે લોકો તો તમારી મરજીનું જ કરો છો. એ જ તો. શું કીધી? આ બધું શું ચાલી રહ્યું છે? કંઈ જ સમજાતું નથી. હા, કંકુ બિચારીના માંડ સારા દિવસો ચાલુ થયા હતા. ડોક્ટરે ન્યૂઝ આપ્યા કે એ પ્રેગ્નન્ટ છે, અને એમાં એની સાથે આવું બધું. કેવું કહેવાય નહીં, બિચારીનો એક દિવસ સારો જાય છે, આખો મહિનો ખરાબ જાય છે. અને તો બધું વિચારીને રડવું આવે છે. ના પ્રિયા, નહીં રડવાનું. બાબાની સાધના ક્યારે પતશે? બસ વધવામાં જ છે. નહીં રોકો તારે. લઈને જઈ જોડે. કુવામાં નાખી હતી ને મને, હું તને બી લઈને જઈ જોડે. જય મા કાળી, જય મા કાળી, જય મા કાળી.